ભાઈ ગામમાં કોઈ મારી વાત નથી માનતું. આપણે ગમે એ વાત કરી તો બધાય દાંતમાં કાઢી નાખે. તું છે ને ભાઈ આ બધી દુનિયાદારી છોડી પૈસા કમાવા માંડ. એકવાર પૈસો બની જાય ને પછી તું તાર તને ગમે એવા ગોળા છોડજે, બધા હામાં મુંડી હલાવશે. સમજ્યો? આ સમાજમાં ડાયા કે ગાંડા સમજદારીથી નહીં પણ પૈસાથી નક્કી થાય ભાઈ. અટાણે કેવું કા નાનામાં નાની વસ્તુ જો તો જીએસટી લાગે. આપણે 5% જીએસટી ભરેલું દૂધ લાવી અને એ ફાટી ગયું હોય તો જીએસટી ના પૈસા પાછા મળે? હવે એ પૈસા પાછા મળે કે ન મળે એ કઈ ખબર નથી. અને જો એ ફાટેલા દૂધનું પનીર બનાવો અને એ વેચો તો એની માથે પાછું જીએસટી લાગ્યો. એટલે એટલો બધો મોથી કોને રહેવાતું કરશો? એ તો મારા સંબંધી છે. એટલે તારા સંબંધી તો હારા, મારા સંબંધી ના તો મારો ફોન જાય તો એવી જ ફાળ પડે કે આને પૈસા માંગવા હાટું જ ફોન કર્યો છે. મારી તો મથરાવટી જ મેલી છે. ભાઈ 1000 રૂપિયા ઉછી નાજો ની. પણ તમે છો કોણ? હું તમને નથી ઓળખ. પણ મને જે ઓળખે છે એ દેતા નથી એટલે તો હું તમારી પાસે આવ્યો. હોય તો આપો ની, હમણાં પાછા આપી દે. જો ફાફડાની હારે આવેલી ચટણી ને તમે દોરો ખોલીને નહીં પણ ખૂણો તોડીને કાઢો છો ને તો તમારે શેર બજાર થી સેટું રહેવું જોઈએ. કેમ કે તમારામાં ધીરજનો અભાવ છે. दूसरा कौन मार रहा है? મિત્રો મોજમાં 4 વ્હીલ તો લઈ આવ્યા પણ નાનું એવું ગામતરો કરો તો એ સીધું 500 નું ખાઈ જાય. રોડે સડાવ્યા ભેગી પેટ્રોલ તો 2 મોઢે પીવે. સામાન લઈ તો લીધી પણ હવે જો મૂકી દીધી પીળા કાગળમાં પડીકું વાળી.